આઝાદી વખતનો સૌથી જૂનો લાલ દંડાનો પગપાળા સંઘ અંબાજી પહોંચ્યો હતો। સતત 190 વર્ષથી અંબાજી આવતો આ પગપાળા સંઘ લાલ દંડાવાળા સંઘના નામે ઓળખાય છે। સૌથી જૂનો અને સૌથી પ્રથમ સંઘ છે ત્યારે લાલ દંડા સંઘ યાત્રાધામ અંબાજી પહોંચતા પ્રથમ ખોડિયાર માતાજીના મંદિરે માતાજીના થપ્પા લગાવ્યા હતા। આ પણ એક જૂની પરંપરા ચાલી આવી રહી છે ને ત્યારબાદ અંબાજી મંદિરે સંઘ પહોંચતા મંદિર ટ્રસ્ટના વહીવટીદાર અને જિલ્લા કલેક્ટર દ્વારા સંઘનું સ્વાગત કરવામાં આવ્યું। લાલ દંડા સંઘ પગપાળા અંબાજી પહોંચી ખોડિયાર માતાજીની પૂજા વિધિ કર્યા બાદ જગતજનનીની નિજ મંદિરે પહોંચ્યા અને વિધિવત રૂપે લાલ દંડાવાળાએ સંઘે માતાજીની પૂજા અર્ચના સાથે માતાજીના મંદિરે ધજા ચડાવી હતી। કહેવાય છે કે દેશમાં પ્લેગ નામની બીમારીએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે માં અંબાને બાધા માંગવામાં આવી હતી। માં અંબાના આશીર્વાદ સ્વરૂપે બીમારીનો ખાત્મો થતા તેમણે બાધા પૂરી કરવા પગપાળા અંબાજી આવી માતાજીના આશીષ મેળવ્યા હતા। અને હું મુંબઈથી આ સંઘમાં અમદાવાદમાં જોડાઉં છું। છેલ્લા 25 વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું। આ મારા ભાઈ મારી સાથે મનીષભાઈ છે, એ પણ અમે સાથે જ આ સંઘમાં આવીએ છીએ અને અમારો આ લાલ દંડા જે સંઘ છે એ છેલ્લા 190 વર્ષથી અવિઘ્ન ચાલતો આવ્યો છે, જેનું અને ખૂબ ખૂબ અમને માન છે। અમે આશા કરીએ છીએ કે આ સંઘમાં બસ અમે આવી રીતના અવિઘ્ન જોડાવતા રહીએ। આપ લોકોને જણાવું કે આજે ભાદરવી પૂનમનો ચોથો દિવસ છે અને આજે જેને કહેવાય કે જે પગપાળા ચાલતા આવતા સંઘો છે એમાં સૌથી જૂનો સંઘ એટલે કે લાલ ઝંડા સંઘ છે, જે 190 વર્ષ જૂનો સંઘ છે, જે આજે અહીંયા આવેલો છે, જેનું પોલીસ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું છે। હાલમાં એ લોકો એમના ગરબા પતાવીને હાલમાં ત્યારબાદ માતાજીની ધજા ચડાવે છે। તમામ સંઘોની અંદર લાલ ઝંડાનું એક આગવું સ્થાન હોય છે અને અત્યાર સુધી માતાજીએ જેવી રીતના આ ભાદરવી પૂનમનો મહામેળાને ખૂબ સારી રીતે ચલાવવામાં માતાજીએ મદદ કરી છે, એ જ રીતે આજે લાલ ઝંડાના પોલીસ ડિપાર્ટમેન્ટને બી એમના આશીર્વાદ લીધા છે અને લાલ ઝંડા ગ્રુપની સાથે પોલીસે બી આજે પૂરો સાથ સહકાર આપેલો છે। ત્યારથી સતત દર વર્ષે આ સંઘ અંબાજી આવે છે। BS9 TV ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા।